હેલો ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે મેં સુખડી બનાવી હતી, તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવીએ. માત્ર મેં 3 વસ્તુથી જ બનાવી હતી, ચોથી વસ્તુ એમાં નથી ઉમેરી. સુખડી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે 1 વાટકો. લોટથી અડધું ઘી અને અડધો ગોળ લેવાનો છે. એક પેનમાં મેં ઘી ઉમેરી દીધું છે અડધો વાટકો. એને સેજ ગરમ થવા દઈશ અને પછી હું એમાં કરકરો લોટ ઉમેરી દઉં છું. જો કોઈને બનાવતા ના આવડતી હોય પણ આ વિડીયો તમે પૂરો જોશો એટલે તમને આવડી જશે. તો ઘી ગરમ થઈ ગયું છે તો હું એમાં લોટ ઉમેરી દઉં છું. બધો લોટ ઉમેરાઈ ગયો છે. હવે એને લોટને ઘીમાં મિક્સ કરી અને પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે દાજી ના જાય. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનો છે. કાંઈ પણ ઉતાવળ રાખ્યા વગર ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે એને શેકાવા દેવાનો છે. લોટ શેકાઈ જશે એટલે આપણને ખબર પડી જશે કેમ કે ઘી છૂટું પડી જશે અને કલર પણ થોડો ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો, હું સતત હલાવતી જાઉં છું અને મિક્સ કરતી જાઉં છું અને શેકતી જાઉં છું. થોડી વાર પછી તમે જોઈ શકો છો મારો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો એમાં હવે હું ગોળ ઉમેરી દઈશ. જો તમારે થોડી કડક બનાવવી હોય તો તમે ગેસ ઉપર જ તે ગોળ ઉમેરી દેજો, અને જો ઢીલી બનાવવી હોય તો ગેસ ઉપરથી નીચે ઉતારી ગેસ બંધ કરી અને પછી એમાં ઉમેરજો, એટલે મસ્ત પોચી થશે. મારે થોડી કડકડી બનાવવી હતી એટલે મેં ગેસ ઉપર જ તે ગોળ ઉમેરી દીધો છે. ગોળ ઉમેરી મિક્સ કરી અને મેં એને નીચે ઉતારી લીધી છે હવે. અને હવે હું એને એક ડીશમાં ઢાળી લઈશ. જો તમારે વધારે પોચી બનાવવી હોય તો ગોળ ઉમેરતા પહેલા તમારે થોડું 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું છે પહેલા. તો મારી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે, તો મેં એને એક ડીશમાં ઢાળી લીધી છે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય અને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.